જય શ્રી કૃષ્ણ. ચાલો ફરી પાછા થોડા સુવિચારો સાંભળીએ મારા મામાના પુસ્તક વૈચારિક વારસો સુવિચારોમાંથી. જલેબી માત્ર મીઠી જ નથી, પણ એક મહત્વપૂર્ણ સંદેશ પણ આપે છે કે તમે તમારા જીવનમાં ભલે ગૂંચવાયેલા રહો, પરંતુ હંમેશા બીજાને મીઠાશ આપતા રહો. માનવી જ્યારે મુશ્કેલીમાં મુકાય ત્યારે એના ઉપર કોઈ વિશ્વાસ કરતો નથી, પરંતુ માનવી મુશ્કેલીમાં ઘણી વખત ત્યારે જ મુકાય જ્યારે તે પોતાના કરતાં પણ વધારે વિશ્વાસ બીજા ઉપર મૂકી દે છે. જીવનમાં બે વસ્તુ માણસને દુઃખી કરે, એક જીદ અને બીજું અભિમાન. અને જીવનમાં બે વસ્તુ માણસને સુખી પણ કરે, એક જતું કરવું અને બીજું જાતે કરવું. સમય, વિશ્વાસ અને સન્માન એ એવું પંખી છે જે એકવાર ઉડી જાય તો ક્યારેય પાછું આવતું નથી. ભગવાન ક્યારેય ભાગ્ય લખતા નથી. જીવનના દરેક ડગલા પર આપણો વિચાર, આપણો વ્યવહાર અને આપણું કર્મ જ આપણું ભાગ્ય લખે છે. ઘર કરતાં દરવાજા નાના, દરવાજા કરતાં તાળું નાનું, તાળા કરતાં ચાવી નાની, પણ નાની ચાવીથી આખું ઘર ખોલી શકાય. એમ નાના નાના વિચારોથી જીવનમાં મોટું પરિવર્તન લાવી શકાય છે. શ્રી કૃષ્ણએ બહુ સારી વાત કરી. ના હાર જોઈએ, ના જીત જોઈએ. જીવનમાં સારી સફળતા માટે પરિવાર અને સારા મિત્રોનો સાથ જોઈએ. ઈશ્વરે બનાવેલી આ સૃષ્ટિ ખજાનાથી ભરેલી છે, પણ ચોકીદાર એક પણ નથી. ભગવાને સિસ્ટમ એવી ગોઠવી કે આ દુનિયામાં અબજો માણસ જન્મે અને મૃત્યુ પામે, પણ અહીંયાથી કોઈ એક સળી પણ લઈ જઈ શકે નહીં. ખાલી હાથે આવે અને ખાલી હાથે જાય. ધારીએ એવું થતું નથી અને વિચારીએ એવું હોતું નથી. એનું નામ જિંદગી. પારખવાની કોશિશ તો લોકોએ ઘણી કરી, પરંતુ સમજવાની કોશિશ કોઈ કરતું નથી. જય શ્રી કૃષ્ણ.